ઘરમાં આ જગ્યાઓ પર રાખો કૃષ્ણજીની વાંસળી, ધનનો લાભ થશે. ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી ખૂબ જ પ્રિય છે. કૃષ્ણ જન્માષ્ટમી પણ 6 સપ્ટેમ્બરે છે. એવું માનવામાં આવે છે કે કૃષ્ણ જન્માષ્ટમી પર વાંસળી ભેટ કરવાથી તે ખૂબ ખુશ થાય છે. વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર વાંસળીને ઘરમાં રાખવાથી ઘણા ફાયદા થાય છે. પરંતુ વાંસળી કેવી હોવી જોઈએ અને ઘરની કઈ દિશામાં હોવી જોઈએ તે જાણવું ખૂબ જરૂરી છે. નહીં તો ઘણું નુકસાન થઈ શકે છે. મોટા ભાગની વાંસળી વાંસની બનેલી હોય છે કારણ કે વાંસનો છોડ દિવ્ય માનવામાં આવે છે. પરંતુ જેમની પાસે લાકડાની વાંસળી છે, તેમના પર શ્રીકૃષ્ણની કૃપા રહે છે. નવો બિઝનેસ શરૂ કરવો હોય તો કબાટમાં લાકડાની વાંસળી રાખવી જોઈએ. જીવનમાં સુખ, શાંતિ અને ખુશીઓ માટે ચંદનની લાકડાની વાંસળી રાખો. શિક્ષણ, વ્યવસાય કે નોકરીમાં બાધાઓ આવતી હોય તો ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં સોના કે પિત્તળની વાંસળી રાખવી. સાથે જ કોઈ દુકાન કે વેપારી સંસ્થામાં ચાંદીની વાંસળી રાખવાથી વેપારમાં વધારો થાય છે અને ધનલાભ થાય છે. પૂજાઘરમાં વાંસળી રાખવાથી આર્થિક સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે. ગંભીર કે દીર્ઘકાલીન રોગોથી બચવા માટે કેટલી સોનાની વાંસળી રાખવી જોઈએ. તમારી પસંદની નોકરી મેળવવા માટે રૂમના મુખ્ય દરવાજા પાસે પીળી વાંસળી મૂકો. ઇચ્છિત જીવનસાથી સાથે લગ્ન માટે ઓશિકા નીચે લાલ વાંસળી મૂકો. બાળકો પેદા કરવા માટે બેડરૂમમાં લીલી વાંસળી રાખો, જે કોઈને ન દેખાય. કારકિર્દીમાં સફળતા માટે અભ્યાસ સ્વરૂપમાં સફેદ વાંસળી રાખો. સાથે જ ઘરેલું વિવાદનો અંત લાવવા માટે મુખ્ય હોલમાં એક જ રંગની 2 વાંસળીઓ રાખો. નકારાત્મકતાથી બચવા માટે કાળા રંગથી સજાવેલી વાંસળીને રૂમના દરવાજાની ઉપર કે ઓશિકા પર રાખવાથી પરિવારના સભ્યો હંમેશા સ્વસ્થ રહે છે. આર્થિક ઉન્નતિ વધારવા માટે પૂજા કક્ષના દરવાજા પર વાંસળી લગાવવી જોઈએ. ઓફિસ કે દુકાનમાં ઉત્તર દિશામાં મુખ્ય દરવાજાની ઉપર કે છત પર વાંસળી લટકાવવાથી ફાયદો થાય છે. વાંસળી કઈ દિશામાં મૂકવી જોઈએ? વાંસળીને પૂજા રૂમમાં પણ રાખી શકાય છે. પૂજાઘર ઉત્તર પૂર્વ ખૂણામાં હોવું જોઈએ